ટ્રક પેડલરનો નવો કિમિયો સિરિંજમાં એમડી ડ્રગ્સ। એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા માટે ડ્રગ પેડલરો મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ કરી રહી છે। કોઈને ભણક ન આવે તે રીતે ડ્રગ્સની ડિલિવરી કરવાનો નવો પેંતરો શોધી કાઢ્યો છે, પણ તેમની નવી મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી ગઈ છે અને ઝડપાઈ ગયા છે એ તમામ આરોપીઓ। નશાનો કાળો કારોબાર, સ્ટરાઇલમાં ભેળવતા એમડી ડ્રગ્સ, કરતા હતા સિરિંજનું વેચાણ। ડ્રગ પેડલરોએ કાળી કમાણી કરવા, યુવાઓને બરબાદ કરવા નવો કિમિયો શોધી લીધો। નવા અખતરા કરી પેંતરા રચી ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવતી હતી, પણ આ ડ્રગ્સના દૂષણને ડામવામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સતત ચેકિંગમાં છે। તેવામાં ઝડપાયું છે આ નશાખોરીનું વધુ એક નેટવર્ક। સુરતમાં સ્ટરાઇલ વોટરની આડમાં ડ્રગ્સના કારોબારનો થયો છે પર્દાફાશ। આરોપીઓ સ્ટરાઇલ વોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજનું વેચાણ કરતા હતા। પાઠે વિસ્તારમાં દરોડા પાડીને પોલીસે 3 શખ્સને ઝડપી પાડ્યા છે। જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે। સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે। સિરિંજ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા। સમગ્ર મામલાની વાત કરીએ તો આરોપીઓ સિરિંજની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા। આરોપીઓ પાસેથી 1,25,000ની કિંમતનું ડ્રગ્સ અને 35 સિરિંજ જપ્ત કરી લેવામાં આવી છે। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, પ્રવાહી ભરેલ 11 બોટલ, સિરિંજ, કુલ આમ 2,61,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સની ડિલિવરીમાં 2 આરોપીના નામ સામે આવ્યા। સદ્દામ અને દાનિશ ખજૂર ટ્વિશા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હતી। ત્યારબાદ હાલ ઝડપાયેલા આરોપીઓ સ્ટરાઇલ વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ સાથે વેચાણ કરતા હતા। 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ, એમડીના કેસ અલગ કેસોમાં છે। એવી જ રીતે તોફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે, એ પણ ચેઇન સ્નેચિંગ, એનડીપીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે। 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે। બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે। 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે। આમની વધુ પૂછપરછ ચાલુ છે। હાલ તો આ કેસમાં આરોપીઓ ઝડપાઈ ગયા છે, સાથે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે કેટલા સમયથી આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેમના સિવાય અન્ય કોણ આ નેટવર્કમાં જોડાયેલું છે તે પણ તપાસ બાદ સામે આવશે। બળદેવ સુથાર, TV9 સુરત।